લેબર ટોટલ ટાલ 13000 રૂપિયાનો આ ડાઇનિંગ ટેબલ નો ટોપ લીધો મારા દીકરા જોવે ને હો छपरी प्रो मैक्स देखना है तुमको एक का दाम करें खाली स्माइल ऑल दो एक चार हैप्पी बर्थडे સો હાલો નમસ્કાર સુપ્રભાત કેમ છો આઈ હોપ તમે લોકો મજામાં હશો અને વાગ્યા છે રોજની જેમ 11 સવા 11 જેવું થયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ભાઈનો જવાનો શોરૂમે ઘરે અને બધા કામ આજની ઈચ્છા એવી છે કે આજ રાતે અમે લોકો ક્રિકેટ રમીએ એવી ઈચ્છા છે ગ્રુપમાં મેસેજ પણ નાખ્યો છે કે ભાઈ આજે આપણે લોકો ક્રિકેટ રમીએ એવી ઈચ્છાઓ છે કેમ કે બહુ દિવસ થઈ ગયા છે ક્રિકેટ રમીએ બરાબર છે સો ભાઈ ચલો પહેલાં તો આજે જઈશું દુકાને આજે જવાનું છે ઘરની કિચનની ઉપર મૂકવાનું પ્લેટફોર્મ પર જે પથ્થર આવે એ લેવા માટે ખાસ મેઇન કામ એ છે એટલે અત્યારે તો હું પહેલાં જઈશ દુકાનથી હું જઈશ ઘરે નવા ઘરે ઇન શોર્ટ નવા ઘરે શું કામ ચાલી રહ્યું છે આજે બાથરૂમની અંદર ટાઇલ્સો લાગી જશે આજે બાથરૂમ ફિનિશ કરવાનું છે એ પતશે એના પછી કિચનનું કામ છે સો કિચનનો પથ્થર આજે સિલેક્ટ કરવાનો છે એના માટે પણ જવાનું છે સો आज का दिन थोड़ा बहुत हेक्टिक है और दूसरी चीज़ કે ભાઈ શોરૂમની અંદર નવા ક્લોથ્સ આવ્યા છે નવા લિનન કોડ સેટ આવ્યા છે ઇમ્પોર્ટેડ આવ્યા છે સો એનું પણ વસ્ત્રાપુર જઈને શૂટ કરવાનું છે ઓફર જલ્દીથી બધી પૂરી થવા આવી છે બધું ખતમ થઈ જવાનું છે 2 દિવસની અંદર ઓફર્સ સો એ બધું સેટઅપ આ તે બધા જ કામ અત્યારે ફૂલ ઓન હેક્ટિક મોડ ઉપર મારી જોડે અત્યારે આવી ગયેલા છે બટ કોઈ વાંધો નહીં જો ભી હોગા સો દેખા જાયગા ચલો લેટ્સ ગો જઈએ સૌથી પહેલા દુકાને પછી જઈશું આપણે ઘરે આજના દિવસમાં શું કરશું તમને તો જરૂર બતાવશું લેટ્સ ગો ચલો ગાइस इस नोट को लेके हम चल पड़े हैं अभी कहाँ પહેલા તો ગાइस વરના મૂકવાની છે બરાબર છે જો આવે છે દેખાય છે તમને દેખ રહી है गाइस अपनी वरना आ रही है देखो बताया था गाइस यस गाइस ने तो एक દિવસે રાતે બતાવ્યું મારો તો જીવ બળી ગયો છે ફૂલ કેમ કે 5 વર્ષમાં પહેલી વખત એ ગાડી પર ગોબો પડ્યો છે અને એ પણ કોઈ માણસના લીધે નહીં ઝાડના લીધે વિચારો અઘરું થઈ ગયું तो अभी अपनी गाइस वरना आ रही है देखो पीछे ठीक है दिख रही है अभी आपको हाँ दिखो धीमो આવે છે देखो પાછળ આવે આને લઈને અત્યારે જવાનું છે ભાઈ શું કહેવાય ગોબા કઢાવા મૂકવા ને અત્યારે હેન્ડ ક્યાં જઈશ આમ વાડમાં નાખી દઈશ ના હવે આમ તો કપલી રિક્ષા આવતી એટલે મેં સાઈડમાં રાખી આમ જો પેલા આગળ ગાડી લે બસ ટાલ કાટ આવડે નહીં નથી તને ને ખાલી ખોટી કવાલી કરવાની ઉસી જે સદર હાથમાં નહીં આવે થારે અરે અત્યારે હીકી જા અત્યારે લઈ જા સાંભળ્યું ને કેવો લાગે રસ્તામાં એટલે બકા છે દેખાય ને પેલી પાછળ આવે છે તો જાય છે અત્યારે હોસ્પિટલ જોઈ હો ચલો ભાઈ જઈએ છીએ અમે લોકો ઘરના કિચનનો પથ્થર સિલેક્ટ કરવા માટે કિચનનો પથ્થર નહીં એમે કરી નાખ્યો છે ડાઇનિંગનો પથ્થર યસ ચલો ભાઈ આને મૂકવામાં આવી છે હવે ગોબા ગોબી કાઢવા પડે એવા છે કેમ કે આ અહીંયા જે ગોબા પડ્યા છે આ ગોબાઓને દૂર કરવા ખૂબ જરૂરી વસ્તુ છે એના વગર મજા આવે નહીં આપણા કાનાભાઈને ત્યાં મૂકી દીધી છે ગાડી બરાબર વ્યવસ્થિત ગોબા વોબા સબ ઉપાડ લેંગે ઠીક હે ચલો નથી હું થયું નથી ક્યાં જાય છે સાઈડમાં આવી લીધા છે કાઢી મૂકી જો અને કાલે કકરાટ કરી મૂક્યું તો સિલે આઈ પૈસા નહીં મળે ભાઈ મારા સાઈડ થી એક પૈસા નહીં મળે કોઈ પૈસા માંગે તો મને કહેજે આપીશ બી નહીં ક્યારે આજા તો આઈલી જા એટલે પૈસા નથી જોતા તું ઘરે પહોંચ ને આલીને પૈસા નો તમારી દુકાન છે હા મારી તને કાઢી મૂકશો નથી હા એમ કે ના કે ના જે ઉધારી છે ને તારા ઉપર આવી જાય એને કરોડો મળે મને તારા હાથ યાર મિત્ર કેમ આવું તું કોઈ દી સાથ માં આવે ને એટલે વસ્તુ એવી થાય આ એટલે જ થાય કિશન આમાં થાય તારો જ છે. એકવાર નહીં 100 વાર થાય મારા પર આવી ગયા છે જ તું તો તારા જા પર તે 700 આપ્યો હોત તો અમારી શું હિંમત બોલવાની એ ફરી ક્યુ વાત ઉન્નતિ ચૂપ થઈ જા ચૂપ ઠીક છે ચૂપ થઈ જાય ચૂપ થઈ જાય ના ચૂપ થઈ જાય ચૂપ થઈ જાય ચૂપ થઈ જાય ચૂપ થઈ જા ને
ચૂપ થઈ જા. થોડી છૂટી જા. થઈ ગયું ગાઈઝ. આ લોકો અત્યારે મને બતાવ્યું છે એકચ્યુઅલીમાં ક્યાં ગયું લા જતું રહ્યું અંદર. યસ ये वाला सिलेक्ट किया गया है. આ બધું છે કિચન માટેનો પથ્થર. આ સિલેક્ટ કર્યો છે. બીજું બધું થોડું ઘણું આ બધું આ સિલેક્ટ કરવામાં આવ્યું છે બરાબર. કિચનની સાથે અહીંયા ડિઝાઇન આવી રીતે કંઈક લાગવાની છે. 3D આવી ગયું છે. મેં જોઈ લીધું તમને બતાવવા એમ છે નહીં અત્યારે બરાબર. એ ભાઈ ઘર બનાવવામાં આટલા બધા લોચા છે. હું તો આવ્યો હોય તો ફટ દઈને એક પથ્થર લઈને નીકળી જાઉં ભાઈ. તમે ઇન્ટિરિયરને લઈને આવો એટલે ગાંડા થઈ જાઓ. પેલી બધી કેસેટો જો એ હું નથી ત્યાં પંખ ખાય પવન ખાય બગાસા ખાય. જો 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 ઓ બગાસું પત્યું હો. બગાસું પત્યું. આ હવે ટણી કરશે આખા ગામ. ત્યાં આવે નહીં પાછી. કાંઈ વાંધો નહીં ભાઈ. ચલો અત્યારે અમે લોકો સિલેક્ટ કરવા આવ્યા છીએ પથ્થર બરાબર છે. અને અમારે અહીંયા પથ્થર સિલેક્ટ કરવાના. આ લોકોને ત્યાં બેન ખાવું નહીં હોય એ મને કાંઈ ખબર પડી નહીં રહી અત્યારે. જે બી હોય હું આ બળબળતી ગરમીમાં જો ગાઈસ આ બધું કરી રહ્યો છું. અને આ લોકો ત્યાં પંખાનો પવન ખાઈ રહ્યા છે. જો અને એમાં જો આ બધું જોશે જો કેવા પવન ખાય છે. પણ એ જરાય શરમ નામની વસ્તુ છે. હા નહીં ગોઠે નહીં ગોઠે ગોઠશે નહીં ને બરાબર છે. કોઈ વાંધો નહીં જો એ હા 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 ખાલી ખોટો કલર કરી રહ્યા છે ગાઈઝ આ લોકો બરાબર. અને હું આ બધું સિલેક્ટ કરી રહ્યો છું અત્યારે. આ ખરી ગરમીની અંદર અત્યારે આવું લગાવી દેવાય ચૂપચાપ. ચલો નથી ફાઇનલી ડિસાઇડેડ. રેડી. ગરમી થઈ ગયેલા તો 2.5-3 લાખ રૂપિયા આપો ના આવું ક્યાંક જઈને. 2.5-3 લાખ રૂપિયા મારા ઘરે જઈને ના આવો જાઓ બાજુ એવું સાદું નહીં નાતો હું યાર. પણ આ બનશે ને આ દઈ તમને 10 લાખ નો નવડાઈશ. હા અહીંયા સો ગાઈઝ આની ઉપર ફાઇનલી પથ્થર ડિસાઇડ થઈ ગયો છે બરાબર. કેટલાનું ડાઇનિંગ ટેબલ 70,000 નો નહીં ટોપ થયો ડાઇનિંગ ટેબલ નહીં. હા ટોપ 70,000 રૂપિયાનું ડાઇનિંગ ટેબલનો ટોપ થયો છે. તમે આગળ આમ એમ આમ રાખ. હા ઉપર રાખ કેમેરો. હા એનો જે છે ને ફીલિંગ જો. યસ યસ આ ફિલિંગ છે. મૂળ 70,000 રૂપિયા એટલે મારે 2 મહિના બહાર મજૂરી કરવાની. બહાર નહીં ખાવાનું ને. આપણે દાતાર ને આવ્યા જાવું ને. હા 70,000 રૂપિયાનો આ માણસ છે મિત્ર. એ ડાઇનિંગ ટેબલનો ટોપ લીધો છે. અભી સોચો ક્યાં આ હોગા. ગમે છે ને તો કેવું તો ને એમ તો હા 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 ગમે છે. 45 ડિગ્રી સ્લાન્ટ બસ હા 2 મહિના ઘેર ખાવ ને ડાઇનિંગ ટેબલ આપણું વસૂલ ગાઈઝ. અને બીજું Yes. એવું કેવું હતું ને કે બાથરૂમની ટાઇલ્સ એને લાખ રૂપિયાની પસંદ કરી યો. રૂમની ટાઇલ્સ લાખ રૂપિયા પસંદ કરી આ લાખ રૂપિયા પસંદ કરી એ કે બધું કે એ બધું એક એક કરો ગાઈઝ. આજ તમે વિચારો. મજૂરી અલગ છે કે યસ આની બાજુ મજૂરી અલગ લાગશે. આના ઉપરની જે પાયા આવશે આ બધું અલગ અલગ લાગશે. કહેવાનો પથ્થર મતલબ જ એટલાનો છે યસ. હે બતાવી દો બતાવી દો. હા કર દો. Guys, સરસ છે પથ્થર બહુ સારો છે. મારો લકી કલર યસ છે પન્ના ટાઈપ છે એકચ્યુઅલીમાં. તમારું સ્કેનર મારો લકી કલર છે પર્સનલ ઓકે કરો ઓકે ચલો. મારા દીકરા જોવે નહીં હો. જોશે નહીં હો. હા જો 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 એકે જોયો પેલા મેં નહીં જોવે. જો 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 એક્ટર હા ગ્રાત હા પણ બે ચલો ખાસા દિવસ પછી પાછા તો ખા ક્યાં ગયું દેખાઈ ગયું. સ્વાદ ગાંઠિયા રતા આવીએ છીએ હવે. ના ભાઈ મરી જાવ. દાલ પકવાન ખાસા દી કેટલા ટાઈમ થઈ ગયો આપણે આઈસીટી પેલા આપણે ખાધું હતું. નહીં ખાતો આઈસીટી પેલા 3 મહિના ઉપર થઈ ગયો એકચ્યુઅલીમાં. બોલી ભાઈ માર તો એનથી વધારે નવરાત્રી હે બરાબર. નવરાત્રી પછી મેં ખાધું ચલો સો ચલો ભાઈ ફાઇનલી આવી ગયું છે દાલ પકવાન બરાબર. આફ્ટર લોંગ ટાઈમ દાલ પકવાન अब ખાएंगे. ચલો ભાઈ ફાઇનલી હું પહોંચવા આવી ગયો છું વસ્ત્રાપુર. નીચે છે ફૂલ ઓન ટ્રાફિક બરાબર. પણ એનાથી મોટી વાત એ છે કે વાતાવરણ થોડું અંધાર્યું છે. અને આ અંધારામાં મને એવી બીક છે કે આજે રાતે મારા લોકોને ક્રિકેટ રમવા જવાનું. સૌથી મોટી તકલીફ એ છે એટલે વરસાદને આજે કહી દો કે ના આવે. તમે નહીં હું કહી દઉં છું એટલે નહીં જ આવે. પણ આ વસ્તુ ખોટી છે ભાઈ. આજે બહુ દિવસે રમવાનો મેળ પડ્યો છે ને આજે ના આવો છે બરાબર છે. આમ હકીકતમાં જોવા જાવ તો આવો જ જોઈએ. એનું રીઝન એ છે કે ઇન્ડિયા પરથી જે વરસાદના મોસમી વાદળો હતા આ વખતે હકીકતમાં હટી ગયા છે. અને વરસાદ અમદાવાદ ઇન્ડિયામાં છે જ નહીં આ વખતે એવી હાલત છે. અધરવાઇઝ આ ટાઈમમાં આપણે ત્યાં એટલો ભયંકર વરસાદ હોય કે જેની કોઈ હદ જ નહીં. પણ આ વખતે એના બદલે હજુ સુધીમાં નોર્મલ 1-2 વખત ખાલી ઝાપટા પડ્યા છે. એવું કાંઈ થયું નથી. સો ચલો જઈએ અત્યારે વસ્ત્રાપુર કેમ કે કરવાનું છે શૂટ. નવા આર્ટિકલ્સ આવ્યા છે ને. लेट्स गो. देखो आगमन हो चुका है मेघ राजा का. ठीक है भाई
અને વરસાદ આવી તો ગયો છે, સિટીમાં પણ આવી ગયો છે, પણ ખાસ કરીને ગામડાઓમાં જઈને પડે એવી આશા રાખીએ, કેમ કે આ નહીં પડે ને તો ખેડૂતો ખેતી કઈ રીતે કરશે અને કેમનું આપણે લોકો ખાશું ને કેમનું આ જગત ખાશે. ઇન્ડિયામાં વરસાદ આવવો જરૂરી છે, બહુ મોટો પ્રોબ્લેમ છે વરસાદ હકીકતમાં આ વર્ષે આપણા માટે, પણ આવવો જોઈએ. આજે કદાચ નહીં રમવા મળે તો એ વાંધો નથી, પણ ઇસકો બોલો બરસ જાય. જોકે આ તો વસ્ત્રાપુરમાં પડે છે, અમારે રમવાનું નિકોલમાં છે, ત્યાં પડે છે કે નહીં એ ખબર નથી, પણ જે બી હોય એ આવ્યો છે એટલે આમ વેધર હવે થોડું ઠંડુ થશે. સો ગાइस यू वांट छपरी प्रो मैक्स देखना है तुमको? ऐसा कोई कॉम्बिनेशन हम बेचते नहीं है, लेकिन मैं आपको दिखा देता हूँ छपरी प्रो मैक्स का कॉम्बिनेशन. ओ गाइस ग्रीन कलर का पैंट और रेड कलर का शर्ट मैंने वियर किया हुआ है. टिकटॉक पे रील बनानी है. अगर मैं ये सब पहन के अगर रील बनाया होता, टिकटॉक बनाया होता, तो अभी जो मेरे 500-600 के हैं वो शायद 6 मिलियन होते हैं. ऐसा हो सकता था. वो नहीं माने. ओ भाई हमारे बिना बूट पहन लिए नीचे. આ કોમ્બિનેશન હે. આ બધી જ વાર્તાલાપ છે ખાલી, અને માત્ર ને માત્ર મજાક છે, બાકી હકીકતમાં કોડ સેટ છે જે આના ઉપર મેં ઓલરેડી વિયર કર્યો હતો. અરે ભાઈ કશું પૂછ્યું નહીં, આ પેન્ટ પહેરવાનું છે લે. મેં પેલા શર્ટ પહેર લીધો અને પછી મેં મારી નજર અહીંયા કાચમાં પડી. મેં ઓ છપરી પ્રો મેક્સ, ઓ ઇસ છપરી પ્રો મેક્સ. એવી થઈ ગયું ગાઈસ. તો ભાઈ ચલો, આ તો બધી મસ્તીની વાતો છે. બદલી નાખું કપડા હમણાં આમે. યસ બ્રો ઇઝ બેક ગાઈસ. સી આપ દેખો ભાઈ કેસા લગ રહા है. એટલે આ બેસ્ટ કોમ્બિનેશન છે વર્લ્ડ નું બેસ્ટ, વ્હાઇટ વિથ રેડ. આમ ચાલે જતો ને તું એટલે માર્કેટમાં દેખાઈ આવે કે બંકો આવે છે એમ. ઘટશે નહીં. કલર કરવાનો પૈતા જેમ જો અમે અરે આ શર્ટ છે કા પુષ્પામાં? जुड़ेगा नहीं साला, जुड़ेगा नहीं बंका. बहुत દિવસ પછી વસ્ત્રાપુર આવ્યો છું ગાઈસ. લામાં હારો લાગુ છે, મસ્ત લાગે, એક નંબર લગ રહા है. જોરદાર. આ તો ખરેખર 3 વર્ષ વેલો પેણી ગયો. નગર આગળ બોલો આગળ. લાઈનો તો હું જોઈ પડતો. કારોડા એક का जाम કરીને ખાલી સ્માઈલ આવ દો. ફ્લેટ હશે ભાઈ. ફ્લેટ વેમ છે તમને? ના એવું ક્યાં હોય તો મૂક્યું? કાઢ નાખજો. નહીં બિલકુલ હા, હોય તો કાઢ નાખજો. હા. લવ ગુરુ ભાઈ. મૂકી દીધું છે વાલા. ભૂલી નહીં ગયા. બાકી એ છાતીનું પેલું બટન ખુલ્લું કરીએ ને એટલે હતા એવા ને એવા હો. ઓટસન આ તો છોકરાઓ વાતો પર હશે છે. મેં કીધું મૂકી દીધું છે વાલા, ભૂલી નથી ગયા. બાકી આ છાતીનું પેલું બટન ખુલ્લું કરી એટલે હતા એવા ને એવા. વગાડ. તો ગાઈઝ આવી ગયા છે ઘરે. કામ ચાલી ગઈ છે, તોડફોડ ભયંકર तोड़ चाली रही है અત્યારે લીલી लाइट में. सो गाइस अपना वो क्या बोलते हैं, पिकनिक टूर का वो बंदा आ गए, 2 बंदे आ गए हैं. उन्नति पटेल 2 बंदे आ गए. सरप्राइज बीजू चालू થઈ ગયું અમારું. एक्चुअली में 2 बंदे आ गए हैं अभी यहाँ पे, और मैंने कुछ चीजें मंगवाई थी, जो आई थी वो आई है यहाँ पे कि नहीं आई है? आ गई है. आ गई है. यस, वो भी गाइस एक सरप्राइज है. मैंने कुछ मंगवाया है, आ गया है. गाड़ी एक्चुअली में અત્યારે ઉન્નતિ પટેલે ખાવા બનાવ્યું છે. શું બનાવ્યું બકા? મિત્ર ઓ મિત્ર નિઝામી હાંડી ખીચડી. કેવી નિઝામી હાંડી ખીચડી? આ તો પેલા અંડા પુલાવ જેવું દેખાય. એ ગાઈસ ઉન્નતિ એ ખીમો બનાવ્યો. ઉન્નતિ ગાઈસ ઉન્નતિ એ પેલું બનાવ્યું, ઈંડા બનાવે છે. ખબર નથી પડી રહી આને, આ છોકરીને ખબર નહીં પડી તને? ખબર નહીં પડી રહી તને બધી? વરાની દાળ અને રાઈસ એકચ્યુઅલી માં છે, બરાબર ખાઈ લેવાનું થાય છે. હવે આજની દાળની એક ખાસિયત છે કે દાળ ભલે એને ગુજરાતમાં બની છે, પણ જે તપેલી જે છે એ કાશ્મીરની છે, અને કાશ્મીરમાં તો સ્વાદ છે મારા ભાઈ.
જો ખાલી બીજું મજા આવશે અહીં હું બોલ્યો બીજી વાર ખાના પડે હું હે હું છે ભાઈ હે હું છે કદે હું નથી તમારી સાઈડ લઉં હે સાઈડ લેવું નથી આયરો સાઈડ લેવું હા કે કાશ્મીરમાં તો સ્વાદ છે એ કઈ રી એવું નથી તો મેં મહેનત કરી એ જ તો વાત છે એટલે મેં એમ કીધું કે હા બરોબર કે બીજી વાર ખાવાના કે તમારે સાઈડ લઉં તો મને ગાળો આલો યાર યાર નહીં ગાળ આપ, ગાળ આપી દે. ગાળ આપી દે ને હે ગાળો બાળો આપી દે લાફો બાફો મારી લીધો બગા ના ના બોલ્યા એટલે યાર કેમ લવલી તારા આજે તારા મિત્ર દિલીપ ની રાહ નહીં જોવાની આમાં ખાઈશ તું કે થાળીમાં ખાઈશ? इसमें गाइस तो આપણે ગાइस તો ગોલ્ડ માં જ ખાય ગાइस બંકો ગોલ્ડ ડીશ માં જ ખાય કાઢી આ તો ઇજ્જત બતાવી દો એને હે આ તો બતાવી દો આ મારા હોમ એન્ડ ટીમ માં રહ્યા આજે આજે હોમ હોમે તમારે બેને ટીમ પાડવાની આજે ના ના નહીં હવે શરત હરેશભાઈ શરત પાડ દો અત્યારે માં ઘેડ માગ હતા રે અત્યારે માગવાનું ચાલુ કરી દે બકા અરે આ તો બેડવલી નો બંકો છે એ આ તો ઇજ્જત પર સવાલ આવ્યો હરેશભાઈ બધું ચાલશે નહીં આપણે હા છોકરાને પૂછી રહ્યો ગોટું કહેતો હોય તો અરે ખબર છે. સારું રમે. હા, લે બોલ આપણા મહા મુસીબતે એક તો એક મેચ જીત જાય એમાં હારી ગયા એ બધી વાતો નહીં કરવાની. એ તો મારો ભાઈ પેલા મોકલ્યા તો 0 પર પેલા પાછા એ ચોક થી લાઈને અરે સ્પ્રે હું તો લાયા સ્પ્રે લેવા ગઈ તો ટમાટમ 4 વિકેટ પડી ગઈ પાછી આવી તો હરેશ આજની મેચ ગાઈઝ હરેશભાઈ અને યશની વચ્ચે છે બરાબર ના ના ફાયદા મેચ ઓમ જ રહેશે બગાવ ઓમ જ રહેશે કેપ્ટન ને તમે બે જ રહેશો અમે બે તમારે બે જ કેપ્ટન તમે બે કેપ્ટન તમારે બે ટીમ પાડવાની અને આ રેડ પૈસા આલવાના અડધા પણ અમે બે જણા વિરુદ્ધ બંકો ભરાઈ ગયો કેપ્ટન હું નહીં લઉં ના ના તો હા એવું પડે તું કહું છું કે એમને નહીં રમતા આવડતું એમને કીધું આઈ જા હા તે ભલે પણ મોરો મારી દો તો મરદના દીકરા માનું એમ કીધું એમણે અમે પ્લેયર થઈને અમે જોઈ લેવું અમારે કેપ્ટન થઈને નહીં જોવું કેપ્ટન થઈને જોવું કે તમારે કેપ્ટન થઈને રમ હા નહીં બસ પ્રેશર આવી જાય માની જાઓ એને શ્રેયસ અય્યર જેવું થઈ જાય બે મેચ હારી જાય સલંગ બરાબર કેપ્ટન નું મજા નહીં પરફોર્મન્સ નહીં આવતું હા બસ જોઈએ હેડો હવે શરત લાગી ગઈ છે ગેંગ અમારી ભેગી થઈ ગઈ છે જો કોકને મારવા જવાના હોય ને તો અમે ઠીક કઈ ભેગા નથી થઈ રહેવા એમ લાગે રમ બારો એવા 12 વાગે આયા છે કેવો સીન થઈ ગયો હે ખતરનાક અને મોડાઓના સરદાર જો બસ કરી જા બોલો આજે મેચ બહુ મોટી છે બે કેપ્ટનો છે યશભાઈ અને હરેશભાઈ એટલે મારે કઈ કેવું નહીં જય લદ્દાખ પાણો બીબી આવ્યો છે આ હો કેમ તું મીઠા જેવો બની ગયો એટલે લેવાઈ ગયો ને ઓલું લાગ્યું છે ઓળખાવડે તમારું લોક થી બધા ઓળખી લે કરાવવું કરાવવું પડે હવે બરાબર કાળું જ પહેરીને આવ્યો હે બર્થડે દાડે પાછો કાળું જ પહેરીને આવ્યો એ પણ હવે નહીં સો ગાઈઝ બર્થડે છે શું થશે હવે તો નો કહેવાનો કેસ લાગે કેસ થઈ જાય ભાઈ ખબર ને ઉભા રહે તું ના મળ યાર ભોણાને મળો યાર તું ભોણાને મળવું પડે યાર મારા હમે મળવું પડે યાર ગળે મળવું પડે યાર ગળે મળવું પડે યાર ના ચાલે યાર ભોણા ના મળે ના ચાલે ને યાર ભોણા યાર ના ચાલે યાર ભોણા યાર એમ થોડું ચાલે એમ થોડું ચાલે એવું થોડું ચાલે તો વ્યવસ્થિત મળવું પડે હેપી બર્થડે બધા અરે હેપી બર્થડે અરે આ બર્થડે હશે ભાઈ આવું ના ચાલે જીવી દાદા બર્થડે હશે એ પ્રતિક લેડ પાણા તાર ભાઈ બંને બચાય માર ભાઈ આ બ્રિડલો જો દો એક બે ત્રણ એ ચાર
અલા લે લો ભોણા લે ભોણા કરી દીધો સીધો કરી દે સીધો હેપી બર્થડે હેપી બર્થડે તન્મય સૌથી વધારે કોણે માર્યું ઇજ્જત થી કહી દે બસ શરૂઆત કોને કર્યું તારા બેસ્ટ ફ્રેન્ડ પેટ થી મારવા ચાલુ કર્યું કિશનભાઈ આમ જો ભાડે તો બેટ થી સૌથી પેલું કોને બેટ માર્યું સૌથી પહેલું ફોન હે બેટ મારી પણ બેટ વાગ્યું જ નહીં પગ વાગ્યો તન્મયની બર્થડે છે યાર ભૂલાઈ ગયું યાર હેપી બર્થડે માર ભાઈ અરે નહીં ખબર ભાઈ ભાઈ બર્થડે છે ભાઈ બર્થડે છે ભાગી જાય તન્મય ભાગી જાય તું એને પકડ જા યસ લો લે પકડ આમ જો ભાણા અહીંયા બોલાવે તન્મય બોલાવે ભાણા માર જો તન્મય માટે અમે સરપ્રાઈઝ વાળી કેક લાવ્યા છીએ ઓ તન્મય અહીંયા તન્મય કઈને બોલાયો ડફોળ અહીંયા ઇજ્જત આપી જો તન્મય કીધું યાર તને મેં યાર નહીં માન નહીં માગે રેવા દે ભાઈ તારો ગાડીઓ જ છે તન્મય કીધું યાર મેં આજ બર્થડે દાડે પડી ગયું જીગુ દાદા તમે એકવાર ગયો તો તન્મય તન્મય આમ જો જીગુ દાદા બોલાવે તન્મય થી હવે આવું પડે ભાઈ અચ્છા એવું છે બરોબર જો સોલોની તારા માટે ગમે એ કેક લાવ્યો પેલા સલોનીની કેક ખોલવા દે સોલોનીની કેક તો એક નંબર જ છે પેલા ખોલવા દે સોલોની મારી યાર મારી તો બહુ એક નંબર છે યાર સરપ્રાઈઝ તારા બર્થડે લઈને આવ દોનત જીત કરતી હું પેલા ખોલું તાર ખોલવી બધા તમારે ખોલવી પેલા કેક ઉભા એમને પૂછ્યું પેલા કેક ખોલવી છે ના જો ના પાડી એવું જ હોય યાર બિચારી એવું જ હોય મારા માણે છે દુનિયામાં હા લ્યો હા ખોલો ચલો આપણે મદદ કરને યાર બિરાદરીના માણસની બર્થડે છે ને યાર સ્પેશિયલ ની એક ફેમિલી ના છો હા બસ અનગોરા ગધેડાઓ એમ નહીં હું લખાયું હશે એ લખાયું હોય કયો તો થોડી ખરા ચાલે એમ બોલ ને છોટા લે ભાઈ તું સોરી અહીં આવતો રે આ બાજુ સોરી આમ કરે આમાં સાઈડમાં એમ જોયા વગર જોવાનું નહીં જોયા વગર કે ઈ નહીં બોલ હાલ તન્મય માનો તું એનો હું છો હસબી હસબન્ડ હરબી સાચું છે ખોટું છે સાચું છે સાચું પેલા મૂકી બસ હા યાર ચલો ઓકે હું ફેરો લખાયું છે ફેરો ડિયર હસબન્ડ આ મારું ગેસ કરી દે ને તું અહીં આવતો તો આજથી તારું નામ ચેન્જ તને તન્મય જ કે છે તારી ધારણા કરતા અલગ જ છે ના ના કાપી તું છો એના વિરુદ્ધમાં છે ચલ તું જો ને તું છો એના વિરુદ્ધમાં ના તું જેવો તું હારો માણસ છો કે નહીં એના વિરુદ્ધમાં બોલ મૂળ આમાં તું જે છો ને એ નહીં લખાયું એ ફાઇનલ છે વિચાર હવે હારો હોય તું તો પછી હું લખાયું હોય હું લખાયું હોય વિચાર ખાલી આપણે એના ભાઈબંધ બાપુ શું લાગે તમને આમાંથી કોઈ પણ ગેસ કરો બાપુને પૂછવું પડે હે બાપુ ના ઈ તો નહીં વિચાર હું લખાયું
બોલ ભૂરા બોલ. ઇજ્જત રહે એવું તો છે ના. ઇજ્જત તો રહે. ઇજ્જત વધશે હાલ તારી. જલ્દી બોલ ને યાર, ટાઈમ નહીં. એ ભોણા બોલ. ના ના કંપનીનું નથી. તમારી બેની વિચારસરણી ત્યાં પહોંચે જ નહીં. એટલું પ્રમોશન તો આ કરી રહ્યા. જલ્દી બોલ. કરાન મોઢામાં હળગાવ. ખોલ નાખું. ચલો ખોલ નાખો. ઉભા રહો. અહીં જો તું અહીં બધે પબ્લિક ને બધા પછી એને બતાવીએ આપણે. તું અહીં જોતો નહીં. કાનુડા હસતો નહીં. હજી અરે યાર. ચાન્સ છે, બોલી જા. જવા દે. જો ક્યારનો કહું છું, ભૂરિયા બોલ, ભૂરિયા બોલ, ભૂરિયા બોલ. देखते देखते લો પકડો ભાઈ. મજા આવી ભાઈ. કેવું નામ છે? કમ્પ્લીટ ને? રેડી રેડી ડન જેવાય ડન. હાલે તમે બે લઈને ઘેરવી આવજો. વધારે આનથી વધારે માન ભાઈ કાપલે. હાલે પલોઠી વાળી જાય. બીજે રોટો બીજે ના બેવું નહીં. હું નહીં બેહું. ગિફ્ટ આપો ભાઈ સરખી રીતે હો. ના ના લઈ લેવા. ગિફ્ટ આપે લઈ લેવાની. લઈ લો ને ગિફ્ટ યાર. ના નહીં પાડવાની. ગિફ્ટ ના નહીં પાડવાની. લઈ લે ને. આવડી લઈ લો તમે, રાખો પછી તમારે જોઈ. એવું ન હોય. પેલા તારે લેવી પડે. પેલા તાર લે પછી સોલોની નાખી દેવાની. સાચો છે. તારું કામ પીડું ભડકો કર. તારું કામ જ ઈ છે. પણ હાથમાં જ આપી દો ને બે. કોકના સંસારમાં ભડકા કરવાનું. લાઇટર કેમ રાખો છો ભેગા યાર? લાઈટ બીડીઓ પીવા રાખીએ તારા સંસારમાં ભડકા કરતું. બોલો બોલો હવે. મને બળાઈ યાર એના. કાનુડાને કમ્પ્લીટ આવડે. ભોણા. હાથ માર લો જીગુભાઈ. વાહ, અરે વાહ તન્મય, વાહ. આઈ જાઓ બે જોડે આઈ જાઓ. ચલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે કાળિયા. હેપી બર્થડે ટુ યુ. વાહ વાહ. આરતી ઉતારે, આરતી ઉતાર. કાનુડા આરતી ઉતાર. પબ્લિક ચમ આવું કે કરે છે? હવે નહીં કે પૂછી જો. આપણે થઈ ગયું ભાઈ. સમાધાન કરી. બગાડા પાડી શકો હજી કે તમે કહો તો પછી તો કે કરો કમેન્ટ કરો કમેન્ટ. કેક આટલી નહીં ચાલે. જા કેક લે, કેક લે. મોટું લે, કેક મોટી લે. પછી કેક મોટી લે પેલા. તું લે. ઓ ભાઈ પેલું ચપ્પુ લાય, ચપ્પુ લાય. ચપ્પુ ક્યાં? ખવડાવે છે. ભાણો ચપ્પુ ક્યાં હે લે? ભાણો ખવડાવે જો. ભાણો ખવડાવે કમ. ચપ્પુ ક્યાં હે લે? ભાણા ખવડાવે. ઉભા રહે. ઉપર એ પકડે. પકડે. માર ભાઈ કેક કાપ. શું ના લે પકડ પકડ. કેક કાપ. મોટી કેક કપાય નહીં તો મજા નહીં આવે હો. યાદ રાખજો. બેસ્ટ ફ્રેન્ડ. એ ક્રિશિયા. એક વ્યવસ્થિત જોઈશ હો. લે હરકો પકડ. મારા હાથ ખરાબ છે. હરકો આવી જાય. આયરી પેલી કેક લાય, અહીં લાય. કેક લાય. આ પકડ ને. માતામ નહીં, માતામ નહીં. ઓય જલ્દી. કિસાન ફોન નો જાય. નહીં પકડાય. નહીં પકડાય. નહીં પકડાય. નહીં પકડાય. નહીં પકડાય. નો પકડાય. એ પકડાઈ ગયો. એ લઈને આવો, લઈને આવો. હવે ડબલ 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 ને ચાલો. મને દોડાય એટલે ડબલ. ઉપર ઘડી ખાવ ઉપર. પૂછ્યું માર ભાઈ. ડબલ હો. હવે ડબલ. મને કેક લગા. એ તને એવું લાગ્યું તો એમને થોડી એટલો પાછળ પડ્યો હશે ભાઈ. ખાલી ખાઈ જા કાલે કર. હાલો હાલો હાલો. ખાઈ જા કાલે કર દેવાની. ખાઈ જા કાલે કર દેવાની. નહીં તું આ ખાઈ જા તો નહીં બગાડવાનું. ખાઈ જા આગળ આ કર મોટું ભાઈ. વ્યવસ્થિત આકાર દબાય. કેક દબાય. તો ભાઈ ચલો રાતના વાગી ગયા છે 4 અને અત્યારે પહોંચી ગયા છીએ અમે લોકો ઘરે. હરેશભાઈને બંને મેચો હરાઈ દીધી છે ગાઈઝ. બરાબર હરેશભાઈ? હા ભાઈ. હવે તો રિટાયરમેન્ટ લઈ લેવું પડવાનું છે. હે આપણે ટેસ્ટ તો એટલી છે હજુ તો. અલા આ પેલા બાપુની ફ્લિક જોઈ હતી તમે? ખાલી કટ હા જોઈ લે. ફ્લિક શોટ જોયો તો? હા એ બહુ હેવી ભાઈ, બહુ હેવી. પેલા બોલે આઉટ થઈ ગયા. મણિનગર થી રમવા આયા. હમણાં રાજવીન કહું, રાજવીન પેલા બોલે આઉટ થયો અને બોલિંગ યાર ના નાખી. ઓ ભાઈ સાહેબ બહુ દિવસે રમ્યા. હાથ પગ સરસ મજાના દુખી રહ્યા છે અત્યારે. બરાબર છે. ચલો ગાઈઝ આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.
હર હર મહાદેવ.